નથી હોતા, તમે બેન ખુરશી ઉપર બેસીને શું કરવાના? 400 મહિલાઓ બેન, કોઈ તમારું અપમાન નહીં કરે. હું ઇજ્જતદાર ખાનદાનમાંથી આવું છું, મારી 4 દીકરીઓ છે, હું જાણું છું મહિલાનું સન્માન હું સારી રીતે જાણું છું બેન, બરોબર? તમારું કોઈ અપમાન ત્યાં કને નથી કરવાનું, અહીંયા નથી કરવાનું. અને બીજું કે ભારતનું બંધારણ, આઈપીસી, સીઆરપીસી બધું વાંચીને આવ્યો છું. એક આઈએસ અધિકારીઓને એટલો નોલેજ છે મને કાયદાનો, એટલે જ લડું છું. એક આક્ષેપ નથી મારા ઉપર બેન. કદાચ કોઈ ઉલથુલ તમારો ભાજપ વાળો કહે ને કે લખન દુઆ આમ છે તેમ છે, તો એક ક્યાંય નહીં આવે, બરોબર છે? પણ બેન વસ્તુ એક જ છે, આપ પાસે અમારી એક જ માંગ છે કે તમે વહેલી તકે આ લોકોને પ્લોટ ફાળવણી કરાવો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ. હું એની જવાબદારી લઉં છું કે એક પણ વ્યક્તિ આનામાં ખોટો અમે સામેલ નહીં કરીએ. જેનું રાશન કાર્ડ અહીંયાનું છે, જેનું આધાર કાર્ડ અહીંયાનું છે, જેનું ચૂંટણી કાર્ડ. બેન બીજી વાત કે બધા ભાજપના વોટર છે, બોલો ચૂંટણીમાં. હવે તમને એક વાત કહું બેન, બીજી વાત કહું, અહીંયા મકાન તોડી નાખ્યા ને છતાંય બે લોકોએ વોટ ભાજપને આપ્યો. હવે તમે વિચાર કરો કે બેન એસઆરસી ની, કંડલા પોર્ટ ની રજૂઆત કરો. હું તમને ગાઈડલાઈન, મને ખબર છે તમે નથી જાણતા, બેસાડી દીધું છે તમને બેન, બરોબર છે? તમને એમને વાત સાંભળો બેન, મને ખબર છે તમને. તમે મુખ્યમંત્રી સાહેબ આગળ આ લેટર પેડ છે, તમારા લેટર પેડ રજૂઆત કરો કે સાહેબ શ્રી અહીંયા 150-200 મકાન તૂટ્યા છે, એ દેશના જ નાગરિક છે, 40-50 વર્ષથી અહીંયા આગળ જ રહે છે, એમને મકાન